મારા વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે હોળી ખેલમાં વપરાતા કુમકુમ, અબીર, ગુલાલ, ચોવા અને ચંદનનો ભાવ જોવાના છીએ અને સાથે સાથે તે રંગો જે પાત્રમાં પધરાવવામાં આવે છે તેનો પણ ખૂબ જ સુંદર ભાવ છે. અને તેની સાથે સાથે આપણે રંગોનો જન્મ કઈ રીતે થયો અને વ્રજ કમલાકાર છે તેની લીલા અને ખેલ વિશે જોઈશું અને સાથે સાથે હોળીનો પ્રારંભ કઈ રીતે થયો અને તેનો આશય શું છે તેનું પણ રસ દર્શન કરીશું. જો આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેશો અને આપને આ વિડીયો ગમે તો જરૂરથી આપના આત્મીયજનોને શેર કરશો, કારણ કે આપણો પુષ્ટિ માર્ગ ભાવનાનો છે અને અહીં ખૂબ જ સુંદર ભાવ દર્શાવેલા છે કે જેને કારણે બીજા વૈષ્ણવો પણ આનો લાભ લઈ શકે. કુમકુમ, અબીર, ગુલાલ, ચોવા અને ચંદન. કુમકુમ આ ગોપીઓના પરમ સૌભાગ્ય નંદગોપ કુમાર જ છે. અતઃ અહીં સૌભાગ્ય સૂચક કુમકુમનો ઉપયોગ છે, કુમકુમનો પ્રયોગ છે. અનુગ્રહ માર્ગની સેવા પદ્ધતિમાં કોઈ લક્ષ્મીઓનો નિવાસ છે. એમાં કોઈ એક લક્ષ્મી વ્યાપી વૈકુંઠ, રમા વૈકુંઠ અને બીજા વૈકુંઠની છે. આચાર્યશ્રીએ રાસ પંચાધ્યાયીના અંતર્ધ્યાન પ્રસંગમાં રાસબિહારીજીના વિલંબથી પ્રગટ થવાથી શ્રી સુબોધિનીજીમાં કારણ બતાવ્યું છે કે આપ વૈકુંઠની લક્ષ્મીઓની પાસે પૂજા કરાવીને પધાર્યા છે, એટલા માટે વિલંબ થયો છે. એથી પ્રમાણિત થાય છે કે વૈકુંઠની લક્ષ્મીઓ વ્રજ ગોપીઓની કૃપા પાત્ર છે, કારણ કે જેની ઉપર ગોપીજનોની કૃપા થતી નથી, શ્રી રાસબિહારીજી એમને જોતા નથી. હોળી ખેલની વ્રજલીલાની શોભા આ ત્રિવિધ લક્ષ્મીઓને સમજવાનો અધિકાર છે. એટલા માટે રમા રમણ પ્રભુએ લીલા રસદાનની કૃપા કરી છે. અતઃ શ્રી સ્વામિનીજી સ્વરૂપ શ્રી મહાપ્રભુજી એવો શ્રી પ્રભુચરણ શ્રી ચંદ્રાવલીજી અને વિવિધ રસભાવ સંપન્ન વર્તમાન ગોપીજનોના સ્વરૂપ ગોસ્વામી બાળકોએ કુમકુમના છાંટા કરીને લીલામાં આનંદ લેવાનો અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપ્યા. આ કુમકુમનો ભાવ છે. હવે અબીર. આ નિકુંજોમાં દેહ રહિત જે ગોપી એટલે કે અંતર્ગૃહગત આ ગોપીઓ જે રાસમાં ગઈ હતી એની કોઈ સખી સહેલી ન હતી. સખી સહેલીઓને વ્રજમાં બીર કહેવામાં આવે છે. જેવી રીતે એક સખી બીજી સખીને અરે બીર કહીને સંબોધન કરે છે, આ સખી આત્મરૂપથી દેહ વગરની શ્રી ઠાકોરજીને ત્યાં રાસમાં પહોંચી હતી. એની જે શોભા અને જે ઝલક છે તે અબીર છે. ત્યારબાદ ગુલાલનો ભાવ. હોળીના ખેલમાં આવતો ગુલાલ શ્રી યમુનાજીની આરાધના કરવા વાળી અને આશીર્વાદ લેવા વાળી સખીઓની અંતરંગ વૃત્તિનું સ્વરૂપ છે. ભક્તિ માર્ગમાં સાધના માટે શરીર અથવા સારો જન્મ આપી શકે છે એ સારા દેહમાં પણ સાધકને ભગવત સેવા પર ભાવ સુખ પ્રાપ્ત નથી થતું જ્યાં સુધી સેવકની મનોવૃત્તિ અને અંદરનો આશય ભગવત પરક ના હોય. હોળી ખેલમાં શ્યામ, લાલ, હરા, પીલા યાની નીબુઆ, નારંગી, બેંગની, ગુલાબી, સફેદ, નીલા આ બધા રંગો એમાંથી જ 7 રંગોની કટોરીઓ હોય છે. સાથે ચંદન, અરગજા, કેસર, કુમકુમ, કમલ અને કેવડાની પરાગ આ બધી સામગ્રી નિકુંજની સેવામાં તલ્લીન એટલે કે એકાગ્રત વ્રજભક્તોની મનોવૃત્તિઓનું સરસ સ્વરૂપ છે. જેવી રીતે સ્વાતિ નક્ષત્રમાં બરસવા વાળી બૂંદ શીપીમાં એટલે કે છીપમાં મોતી બની જાય છે. મધવાળા હાથીના મસ્તકમાં ગજમુક્તા એટલે કે ગજમોતી, વાંસમાં બંસલોચન એટલે કે બાંસ કપૂર અને ગર્ભવતી ગાયના પેટમાં સ્વાતિ નક્ષત્રની બૂંદ પહોંચવાથી ગોરોચન બની જાય છે. ઠીક આવી જ રીતે નિકુંજમાં જ્યાં અષ્ટયામ સેવા થાય છે એ સેવાના ભાવથી જે નિકુંજમાં પવન ફેલાય છે અને એ પવનનો સ્પર્શ
નિકુંજની લતાપતાઓને થાય છે. તેમાંથી જે રસ સુકાઈને શુષ્ક થઈને ભૂમિ ઉપર આવે છે એને ગુલાલ કહેવાય છે. આ ગોપીઓની પાસે અને નંદનંદન શ્રી કૃષ્ણની પાસે જે ગુલાલ છે આ એ નિકુંજોનું સૌભાગ્ય મત છે. જ્યારે ગોપીજન નિકુંજોમાં એને શોધવા માટે પહોંચી ત્યારે એ ગોપીઓને જે પક્ષીઓએ બતાવ્યું એટલે કે જતાવ્યું કે આ ગુલાલથી જે પક્ષીઓનું સ્વરૂપ સિદ્ધ કરવામાં આવે છે. પીછવાઈમાં જે પક્ષી અંકિત કરવામાં આવે છે એની રચના સીધી સાદી હોતી નથી. તે વાંકી ચૂકી, તીરછી અને વિશેષ ભાવભંગમાં વાળી હોય છે. સહજ સીધા સ્વભાવવાળી નથી હોતી. જેવી ભાવભંગીમાઓમાં જે પક્ષીઓની જેવી સૂચના આપી છે અહીં પીછવાઈમાં એવા પક્ષીઓની આકૃતિ સિદ્ધ કરવામાં આવે છે. અહીં તેમનો આકૃતિ દોષ નથી. વાસ્તવમાં તેમની પક્ષીઓની રસની પરિપક્વતા છે. જેવી રીતે સતયુગમાં નામ સંકીર્તન કરવાવાળા એકલા એક પ્રહલાદની ભક્તિથી 21 પેઢીઓનો ઉદ્ધાર થયો, જ્યાં તેમની 21 પેઢીઓમાં ભક્તિ ન હતી એમના સંબંધથી ઉદ્ધાર થયો. ઠીક એવી જ રીતે જ્યારે ગુલાલનો ઉપયોગ હોરીખેલ પછી પૂરો થઈ ગયો છે ત્યારે સર્વોદ્ધારક પ્રભુએ તેને એટલે કે ગુલાલને વિદાય આપી છે. હવે ફરીથી આ ગુલાલને પોતાના કૃત્ય અને ધર્મ પાલનમાં પાછા ફરવાની આવશ્યકતા નથી. એટલા માટે એ ગુલાલને શ્રી ઠાકોરજીએ કૃપા દ્રષ્ટિથી છૂકર વિદાય આપી છે અને તે ગુલાલ ભાવાત્મક વસન સ્વરૂપ શ્રી હરિના વિભૂતિ રૂપમાં લીન થઈ ગઈ. જેવી રીતે સેવા અને ભાવપરક ગોપીઓ શ્રી ઠાકોરજીના આનંદ રૂપમાં લીન થઈ ગઈ. અહીં સુધીની વાતોથી ગુલાલનું અલૌકિક સ્વરૂપ થયું. હવે ચંદનનો ભાવ જોઈએ. પહેલા ચોવાનો ભાવ જોઈએ. ચોવા પુષ્ટિ સંપ્રદાયના સેવાભાવી પૂર્વાચાર્યો શ્રી સ્વામિનીજીની આંખોના અંજનને ચોવા માન્યા છે. આ અંજનની સુંદરતા અને ચટકમાં કંઈક વિશેષ કલાકારીગીરી છે. આ રસકેલી કલાની નિધાન શ્રી યમુના મહારાણીજી છે. એટલા માટે કોઈ ભાવુક જન શ્રી યમુનાજીથી સંબંધિત બતાવે છે. આજના કોઈ પણ દિવસના હોરીખેલમાં જ્યારે શ્રી સ્વામિનીજીને વિજય થાય છે ત્યારે શ્રી સ્વામિનીજી શ્રી ઠાકોરજીના વસ્ત્રોથી પોતાનું અંજન પહોંચે છે એટલે કે લૂછે છે. એટલા માટે ચોવાની વિશેષ કોઈ આકૃતિ પીછવાઈ વસ્ત્ર ઉપર બનાવવામાં આવતી નથી, ફક્ત ટીપકી કરવામાં આવે છે. એથી સિદ્ધ થાય છે કે શ્રી સ્વામિનીજીનો હોરીખેલમાં વિજય થયો છે. શ્રીનાથજી, આ ચોવા શ્રી સ્વામિનીજીના અંજનનું સ્વરૂપ છે. શ્રી સ્વામિનીજી જે કોઈને પણ શ્રી ઠાકોરજીનો પૂર્ણ આશ્રય પ્રદાન કરે છે એમને શ્રી ઠાકોરજી વિશેષ રસદાન કરે છે. હવે આપણે ચંદનનો ભાવ જોઈએ. ફાલ્ગુન વસંતના પહેલાની જે સેવાઓ છે તે પૂર્ણકામ ગોપીઓની છે, જેમને શ્રી સ્વામિનીજીના સિવાય કોઈ પણ ગોપીને શ્રી ઠાકોરજીના અંગ સ્પર્શનું સુખ નથી મળ્યું. શયનમાં શયાજીની રચના પછી શ્રી સ્વામિનીજીને અંગસંગ પ્રાપ્ત કરતા જોયા ત્યારે એ સુખનો વિરહ નિવૃત્ત કરવાને માટે અહીં ચંદનનો ઉપયોગ છે. ચંદન પોતાની જગ્યાએ શીતલ હોય છે. વસંત ઋતુમાં પણ શીતલતા હોય છે. એટલા માટે ચંદનમાં મૃગમધ એટલે કે કસ્તુરી અને કેસરનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી એ ચંદન સુહાવનો થઈ જાય. હોરીખેલના સમાપન સમયે વ્રજગોપીઓને શ્રી ઠાકોરજી પોતાના શ્રીઅંગ કેલિકલા રસ આલિંગન દાન કરીને વિદાય આપે છે. આથી નિત્ય સેવામાં દેહથી દૂર રહેવાનો વિપ્રયોગ યાદ ન આવે એટલા માટે હોરીખેલમાં ચંદનનો ઉપયોગ છે. બધા પ્રકારના ગુલાલ, અબીર, ચંદન સજાવીને રાખવા માટે જે પાત્ર હોય છે તે પોતાની આકૃતિમાં અંદરની તરફ ઝૂકેલા હોય છે, વળેલા હોય છે અને 12 માસની સેવામાં કટોરી, ડબરા વગેરે આવી જ આકૃતિના હોય છે. એનો મૂળ વિચાર એ છે કે સેવામાં જીવની અંતર્મુખી વૃત્તિ હોવી જોઈએ, બહિર્મુખી વૃત્તિ નહીં. અંતર્મુખ વૃત્તિવાળા જીવ પ્રભુની માટે બીજું શું કરવું એવું વિચારતો રહે છે.
બહિર્મુખી વૃત્તિવાળા જીવ એવું કહેતા રહે છે કે અમે આવું કર્યું અને તેવું કર્યું. અંતર્મુખી જીવ ભગવત સુખથી પ્રસન્ન રહે છે. બહિર્મુખ જીવ પોતાના સ્વાભિમાનના સુખથી સુખી રહે છે. કોઈ પણ પ્રકારના જીવે આ સમજવા જેવું છે, ખૂબ જ હૃદયમાં ધારણ કરવા જેવું છે. હોરીનો પ્રારંભ અને આશય. આ હોરી ખેલની પૂર્વ પીઠિકા અને તેની આખી ભૂમિકા નંદનંદન શ્યામ સુંદર દ્વારા રચિત છે. એની ભાવના: ત્રુદોડુ રાજઃ કકુભઃ કરેર્મુખમ પ્રાચ્યા વિલિમ્પંતરુણે ન શંતમેહિ સચર્ષણી નામો દગાચ્છયો મૃજન પ્રિયઃ પ્રિયાયા ઇવ દીર્ઘદર્શનઃ દ્રષ્ટ્વા કુમુદ્વંત મખંડમંડલમ રમાનનાભમ નવકુંકુમારુણમ વનમ ચ તત્કોમલગોભિરજ્જિતમ જગૌ કલમ વામદ્રશામ મનોહરમ નિશમ્ય ગીતમ તદંગવર્ધનમ વ્રજસ્ત્રિયઃ કૃષ્ણગૃહીતમાનસાઃ આજગ્મો રન્યોન્ય મલક્ષિતોદ્યમઃ સ યત્ર કાંતો જવલોલ કુંડલાઃ. ભાગવત દશમ સ્કંદ પૂર્વાર્ધ અધ્યાય 29 શ્લોક 2-4 સુધી સુરક્ષિત છે. બ્રહ્મસંબંધ મંત્રની અનુસાર હજારો પરિવત્સરના કૃષ્ણ મિલનનું વિયોગનું જે દુઃખ છે તે હોરી ખેલમાં જ શ્રી ઠાકોરજીએ નિવારણ કર્યું છે. રાસ પંચાધ્યાયના અધ્યાય 29 શ્લોક 2 આ દર્શનનો સમય અત્યંત દીર્ઘ લાંબા અવધિવાળો છે. આ ઘણા લાંબા સમયની અવધિ પછીના મિલનના અવસરમાં જે ઉમંગ, ઉત્સાહ અને આનંદની નિશ્ચિંતતાની જે જરૂર છે, આ બધું હોરી ખેલમાં ઉપસ્થિત છે. આ બધી વાતો વ્રજભક્તોના જીવનમાં નંદાલયની સેવાની અંદર ચોખ્ખી જોવામાં આવે છે. જેવી રીતે અહીંયા બોલવા ચાલવાની ભાષામાં નિશ્ચિંતતા છે. કોઈ કોઈને કાંઈ પણ બોલી નાખે છે. સંમત વગર ઊંચા અવાજે બોલવું, ગારી આપીને બોલવું, લટપટી પાક, કમરમાં ફેંટ, અસ્તવ્યસ્ત પહેરવેશ જેવી વેશભૂષા આનંદમગ્ન જીવનનો પહેરવેશ છે. પુરુષોની સાથે સ્ત્રીઓની ભાષામાં પણ ગારી અને સ્વાભિમાનનો પ્રયોગ. ધન દોલતના માટે ના કોઈ ગરીબ છે કે ના કોઈ અમીર છે. અભ્યાસના માટે કોઈએ પણ વેદ પુરાણ ઉપનિષદની જાણકારીનો આશ્રય લીધો નથી. જેણે પણ લીધો એને શ્રી કૃષ્ણ અને શ્રી રાધા, શ્રી યમુનાજી, વ્રજરજ, લીલાભૂમિ, વૃક્ષ, પર્વત, પશુ પક્ષી એમની સહાયતાથી શ્રી કૃષ્ણ અને શ્રી રાધાજીની વિજયશ્રી અને ઉત્કર્ષનું જ અધ્યયન કર્યું છે. આ બધું હજારો જન્મની પછી મળવાવાળા આપણા પ્રભુ પ્રિયાજી સહિત પ્રીતમના સંયોગ રસના આનંદ અને ઉત્સાહનું જીવન છે. અતઃ આ હોરીમાં ઘણું બધું અટપટું અને અદ્વિતીય અને અનોખું છે, પરંતુ બધું મળીને એ ઘણું જ પ્રમાણિત અને સટીક છે. અહીં વ્રજભૂમિનો લોક વ્યવહાર, બોલવા ચાલવાની ભાષા અને કામ કરવાની રીત એને સમજવાને માટે બીજો લેખ લખવો પડશે. હોરીના ખેલમાં વેણુજીની સહિત જેટલા પણ વાદ્યયંત્ર છે એઓએ પોતાની ઘનઘોર ધ્વનિ એકબીજા સાથે એક લયમાં પ્રગટ કરી છે. આ બાજુ શ્રી વેણુની ઘનઘોર ધ્વનિ, બીજી બાજુ વાદ્યયંત્રોની સમવેત ધ્વનિ, બીજી બાજુ શ્રી કૃષ્ણની ભાવભંગીમાંથી વિપરીત નૃત્યની લયમાં વ્રજગોપીઓના નુપુર અને પાયલની ધ્વનિ સહિત પગ વિન્યાસ, બીજી બાજુ ગુલાલના ઉડવાથી જુદી જુદી જાતની અંધિયારી, વચ્ચે વચ્ચે ચંગ, ઉપંગ અને મદિરલા વગેરે વાદ્યોની ધ્વનિની વચ્ચે હો 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 ના ઉચ્ચા સ્વરોમાં નીકળેલા બોલ. હો 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 હરી હે, હો 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 હરી હે. વ્રજગોપ બાળકોની અક્કડ ભરેલી
સજધજને ઠાઠમાઠનો આનંદ. આકાશ માર્ગમાં દેવતાઓને જોવાને માટે વિવશ કરી નાખે છે. આવા આનંદ સાગરમાં આવવા માટે ત્રિવિધ વૈકુંઠની લક્ષ્મી અહીંના લતા વૃક્ષોમાં પત્ર, પુષ્પ, ફળ બનીને આવે છે. મુક્તિ આ લીલાને જોવા માટે અહીંના વૃક્ષોની ઉપર સૂકી છાલ બનીને ઉભરે છે. ભક્તિ અહીં ફૂલોની સુગંધ બનીને આવે છે. જ્ઞાન વૈરાગ્ય વ્રજના દરવાજાની ઉપર હંમેશા અંદર આવવા માટે હાથ જોડીને ઊભા છે. હોળીના ખેલમાં બધું સહન કરવા વાળો ધર્મ ઢાલ બનીને ઊભા રહે છે. શ્રી રાધા અને શ્રી કૃષ્ણના હૃદયની સાથે જોડાયેલું જે પ્રેમ કમલ છે તેની પરાગ અહીં નીરજ છે. વ્રજ ધૂલ વ્રજ રજ. હોળી ખેલના સમાપનમાં એકબીજાને આશીર્વાદ આપતા પોતાના ઘરે જાય છે. નંદાલયમાં જઈને જ્યારે શ્રી યશોદાજીને આ ખેલની ખબર પડે છે ત્યારે બાલ સખાઓને બોલાવીને શ્રી યશોદાજી પોતાના હસ્તથી એમના દ્વારા બધી સખીઓને ત્યાં ફગવા અને આશીષ પહોંચાડે છે. શ્રી યશોદાજીના મોકલાવેલ ફગવાને બહાને આશીર્વાદ વ્રજાંગનાઓ પોતાના આચરણને જોડી બનાવી લે છે. એનો આશય એ છે કે શ્રી કૃષ્ણ મિલનના આનંદનું સુખ જીવનભર અને દરેક જન્મમાં મળતો રહે એવું જાણીને શ્રી યશોદાજીનો આશીર્વાદ લે છે. આ આશીર્વાદથી આગલો જન્મ વૈષ્ણવતાની માટે મળે છે. આ વૈષ્ણવરૂપ જન્મના વૃક્ષને સિંચન કરવાને માટે આચાર્ય શ્રી વલ્લભાચાર્યજીની અને કૃપા માર્ગની કૃપા દ્રષ્ટિ આવશ્યક છે. એટલા માટે પુષ્ટિ સંપ્રદાયમાં ગાવામાં આવે છે કે ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખયાપજો વ્રજની રજમાં અહનિશય મને શ્રધરીને સ્થાપજો. અને બીજું છે યા ગોકુલ કે ચોહટે રંગ રાચી ગ્વાલ મોહન ખેલે ફાગન નસલો નારી રંગ લાચી ગ્વાલ. આ શ્રી ગોકુલનો વ્રજ સુખ છે. આપણા પુષ્ટિ માર્ગમાં વ્રજને કમલાકાર કહેવામાં આવે છે. કમલાકારના બે અર્થ થાય છે. પ્રથમ કમલના આકારવાળું વ્રજ જે શ્રી ઠાકોરજીની ભીતર સ્વરૂપમાં બિરાજમાન છે. એ વ્રજમાં ભાવાત્મક લીલા છે. લોક વૈદિક અને ધર્મનો ત્યાગ કરવાવાળી ગોપીઓ આ વ્રજમાં રહે છે. આ જે વ્રજ છે તેમાં કંદરા અને નિકુંજ છે, જેમાં ખટ ઋતુ એટલે કે 6 ઋતુઓના ભાવથી અને સ્વરૂપથી નિત્ય નિવાસ કરે છે. બીજો અર્થ કમલા આકાર વ્રજ. કમલા એ જે નિયમને આકાર આકૃતિ આપી છે તે પણ કમલા આકાર વ્રજ છે. એટલા માટે ભગવત સેવામાં પ્રત્યેક વસ્તુની આકૃતિ અને આકાર એવા જ હોવા જોઈએ એ સુનિશ્ચિત છે. લક્ષ્મી સહસ્ત્ર લીલા વિહી સહસ્ત્રવિધ આકૃતિ અને સ્વરૂપ પ્રદાન કરવાવાળી લક્ષ્મીની દ્વારા ભાવ સંપન્નતાથી સેવ્યમાન કલાનિધિ શ્રી હરિ. હવે આપણે પ્રથમ કમલના આકારવાળો વ્રજનો વિચાર કરીએ. કમલની ખીલેલી પાંખડીઓને છોડીને મધ્ય ભાગમાં જે કેસર હોય છે એના આગળના ભાગમાં પરાગ હોય છે. એના મધ્યમાં પીળા રંગની આભા હોય છે. ત્યાં શ્રી ઠાકોરજીનું જે સ્વરૂપ બિરાજમાન છે તે સ્વરૂપ કોટી કંદર્પ લાવણ્ય સ્વરૂપ છે. શ્રીનાથજી આ શ્રી નવનીતલાલજીનું સ્વરૂપ છે. જેવી રીતે નવનીત એટલે કે માખણ પોતાનું સ્વરૂપ તૈયાર કરીને
તેની કોઈ પણ આકૃતિ બનાવી શકાય છે. એ નવનીતમાંથી પુષ્ટિ માર્ગના બધા સ્વરૂપોનો આવિર્ભાવ છે, એટલે કે પ્રાકટ્ય છે. જેવી રીતે શિશુ અવસ્થામાંથી બાલ્ય અવસ્થા, કુમાર અવસ્થા, કિશોર અવસ્થા, પૌગંડ અવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા આ અવસ્થા પ્રગટ થાય છે, તેવી જ રીતે પુષ્ટિ માર્ગની લીલાની અનુસાર બધા સ્વરૂપ યથા સમય પ્રગટ થતા રહે છે. આ પૂર્ણ બ્રહ્મનું સ્વરૂપ છે. આચાર્યશ્રીને અનુસાર યશોદાજીને ત્યાં આ પૂર્ણ બ્રહ્મ પહેલાથી જ પ્રગટ થઈ ગયા હતા. વસુદેવજી પોતાના પુત્રને જ્યારે યશોદાજીને ત્યાં લઈને પહોંચ્યા ત્યારે વાસુદેવ સ્વરૂપ આ પૂર્ણ બ્રહ્મ સ્વરૂપમાં પ્રવેશી ગયા હતા અને યોગમાયા રૂપી કન્યા આ જ પૂર્ણ બ્રહ્મમાંથી નીકળીને વસુદેવજીના હાથમાં આવી. આ પૂર્ણ બ્રહ્મ જ્યારે કમલાકાર વ્રજ એટલે કે પોતાના સ્વરૂપમાં યાને નિજધામ અથવા ગોલોકધામમાં બિરાજે છે ત્યારે ત્યાં અષ્ટ સખીઓ પોતાની સખી, અંતરંગ સખી, સહચરી, દાસી, નાગરી, નાયિકા, શ્રીમંતીની, મંજરીની સાથે નિત્યલીલાનો રસપાન કરે છે. એ નિત્યલીલા જ્યાં થાય છે તે નિત્ય નવીન પ્રકારની રચનાવાળી હોય છે. એને નિકુંજ કહે છે. એક એક નિકુંજમાં નવરસ સદા રહે છે. આ શૃંગાર રસના જ અલગ અલગ ભાગને નવરસ કહેવામાં આવે છે. શાંત, રૌદ્ર, બીભત્સ આદિ નવરસોની અહીં કોઈ આવશ્યકતા નથી. નવહી અંગ શૃંગાર કે હોરી ચોરી દાન, છલય કરન વન ઋતુ ગમન, વિરહ મિલન અરુમાન. નિકુંજમાં નવરસ બિરાજે છે, એને નવ નિકુંજ કહેવાય છે. પુષ્ટિ માર્ગમાં નવ નિકુંજની સંખ્યા 12 છે. એમાં નિત્ય લીલાની જે તૈયારી થાય છે તેમાં સખી, સહચરી, ગોપીઓના 6 યુથ નિકુંજમાં ભીતર રહે છે. અહીંયા ગોપીઓ 8-8ની સંખ્યામાં છે, જે એક એક પ્રહરની એટલે કે 3 કલાકની સેવાની માલિક છે. 8 ને 6 થી ગુણાકાર કરવાથી 48 થાય. ભાગવત દશમ સ્કંદના પૂર્વાર્ધના 49 અધ્યાય છે. એમાં પરીક્ષિતની પ્રશ્નાવલીનો એક અધ્યાય છે. શેષ 48 અધ્યાય આ વ્રજ કમલની લીલા છે. એક એક અધ્યાયની અલગ અલગ નામાવલી, અલગ અલગ અધિકૃત ગોપીઓ છે. મંજરી અને શ્રીમંતીની નામની જે યુથેશ્વર છે એમને પૂર્વ વર્ણિત 6 યુથેશ્વરીઓની આજ્ઞા છે કે આ અંતરંગ લીલામાં કોઈ પ્રવેશ કરશે નહીં. જ્યારે તે લીલા પરિપૂર્ણ થઈ જાય છે ત્યારે નિકુંજનો પ્રવેશ માર્ગ ખુલી જાય છે. ત્યારે નિકુંજની અંદર બિરાજમાન ગોપીઓ દ્વારા બહારની મંજરી અને સીમંતીની પૂછે છે કે નિકુંજમાં કઈ લીલા થઈ. એમાં નિકુંજના ભીતરના 6 દલો એટલે કે પાંદડીમાંથી 2 દલ એમને કથા સંભળાવે છે. તેની ઉપરના બીજા 2 દલ એમને ત્યાંનું સંગીત અને ગાન સંભળાવે છે. ત્યારે શ્રોતા ગોપીજન મંજરી અને શ્રીમંતીની દેહાનુસંધાન ભૂલી જાય છે. ત્યારે નિકુંજની ઉપરના બાકી રહેલા 2 દલ આ ગોપીઓના શ્રી અંગની ઉપર પોતાના કરકમલોનો સ્પર્શ કરે છે અને કૃપા દ્રષ્ટિ દાન કરે છે, જેથી બંને સખી જાગૃત થાય છે. ત્યારે પ્રથમ દલની પૂર્ણ માલિક શ્રી સ્વામિનીજી, શ્રી ચંદ્રાવલીજી, શ્રી યમુનાજીની આજ્ઞા થાય છે કે જે લીલા અમારી નિકુંજમાં થઈ છે તે લીલાના એમને દર્શન કરાવો. ત્યારે ખટદલની માલિક ગોપીઓ મંજરી અને શ્રીમંતીનીઓમાંથી કોઈને પણ શ્રી કૃષ્ણનો વેશ ધારણ કરાવી શ્રી કૃષ્ણ બનાવે છે. શ્રીનાથજી કેવો પ્રસંગ છે! શ્રી કૃષ્ણનો વેશ ધારણ કરી શ્રી કૃષ્ણ બનાવે છે અને બીજીને શ્રી રાધિકાજીનો વેશ ધારણ કરાવી શ્રી રાધિકાજી બનાવે છે. વાદ્ય વગાડવામાં અને સંગીત ગાવામાં એમને કૃપા દ્રષ્ટિ માત્રથી અભ્યસ્ત એટલે કે કુશળ કરી દે છે. એ સમયે નિકુંજ ભીતરની લીલા જે બહાર કરાવવામાં આવે છે તેને ખેલ કહેવામાં આવે છે. આ ખેલ જોવા માટે બધા જ અધિકારી હોય છે. આ ખેલમાં શ્રી ઠાકોરજી સહિત બધી નિકુંજ નાયિકાઓની કૃપા હોય છે. આ કૃપાને કારણ
એવો આભાસ નથી થતો કે ખેલના સ્વરૂપો અને નિકુંજના સ્વરૂપોમાં કોઈ ભેદ છે. અગર ત્યાં કોઈ ભેદ હોય તો પણ લીલા રસ ભેદ છે. આ રસભેદનું રસાત્મક સ્વરૂપ શુદ્ધાદ્વૈત છે, જે અંતરંગ લીલા સેવાના અંગો સહિત નિકુંજમાં છે. એ પૂર્ણ અધિકાર ખેલનો શ્રી ઠાકોરજી બનીને વૈષ્ણવોના ઘરે સેવા કરાવવા બિરાજીને આપે છે. આ ખેલમાં શ્રી ઠાકોરજી સહિત સમસ્ત સ્વામિનીઓની કૃપા છે અને એ કૃપાના આધારે ખેલની ગોપીઓના જગતમાં એ વાસ્તવિક નિકુંજની સૃષ્ટિથી અલગ નથી. यह वही है निकुंज की सृष्टि, वह निकुंज की सृष्टि उसी में है. આ પ્રભુની લીલા છે. શ્રી વલ્લભાચાર્યજીનો શુદ્ધાદ્વૈત છે. જે ગોપીઓને આ આજ્ઞા છે કે આમાં કોઈ પ્રવેશ ના કરે. અહીં કોઈનો અર્થ અસમર્પિત સ્વરૂપ છે. અવિકસિત અને અસમર્પિત જીવનવાળા જીવ આ લીલાને જોવાના અધિકારી નથી. શ્રીનાથજી અનધિકારી અંધકારનું સ્વરૂપ છે. જેવી રીતે ઘીનો દીવો એવી જગ્યાએ રાખો જ્યાં યોગ્ય વાતાવરણ હોય, ત્યાં તે પ્રકાશિત કરશે. અને જે સ્થાનમાં વાયુનો પ્રવેશ નહીં થતો હોય ત્યાં તે દીવો રાખવાથી પ્રકાશ આપતો બંધ થશે અને અંધારું થઈ જશે. આ વાત દીવાની નથી, દીક્ષિત અને સમર્પણવાળા જીવ ઉપર લાગુ પડતી નથી. આ તો અદીક્ષિત અને અસમર્પિત જીવની ઉપર લાગુ પડે છે. એવા જીવોને અનધિકારી માનવામાં આવે છે, જેમનો સેવામાં અને લીલા કથા રસમાં પ્રવેશ નિષેધ છે. એ સ્વયં કાંઈ જોઈ નહીં શકે અને સ્વયં કોઈ સાંભળીને સમજી નહીં શકે, અને જેમને આ લીલાનો અધિકાર છે તેમના માટે બાધક બનશે, કારણ કે તે અનધિકારી છે. વ્રજમાં ફાગ ખેલ પણ છે અને ફાગ લીલા પણ છે. જે સમયે શ્રી આચાર્યજીએ સ્વામી ઘમંડદેવજીને રાસ કરવાની આજ્ઞા આપી ત્યારે રાસમાં સ્વરૂપ બનવા વાળા બાળક અંતર્ધ્યાન થઈ ગયા. આ વ્યવસ્થા જોઈને રાસમાં સ્વરૂપ બનવા માટે વ્રજવાસીઓએ પોતાના બાળકો આપવાનું બંધ કર્યું. ત્યારે શ્રી આચાર્યજીએ શ્રીનાથજીનો મુકુટ ઘમંડદેવજીને આપ્યો અને આજ્ઞા કરી કે આ મુકુટ ધરાવીને રાસ કરો. પછી કોઈ પણ બાલક અંતર્ધ્યાન નથી થયું. તેનો આશય છે કે ભીતરની લીલા બહાર પ્રકટ થઈ છે, જે લીલા આજે પણ રાસધારીઓમાં જોવા મળે છે. અગર આપણે સાચું સમજીએ તો આ લીલા એની જગ્યાએ સાચી છે. આ પુષ્ટિ માર્ગના ભગવત ધર્મની અનુસાર જ્યોતિષનું સ્વરૂપ શ્રી ઠાકોરજીના સ્વરૂપમાં જ બિરાજમાન છે. સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, વાર, તિથિના ગર્ભમાં કેટલાક ઉત્સવ રહેલા છે. તે ઉત્સવ નિર્ધારિત સમયે શ્રી ઠાકોરજીમાં અને આપના સ્વરૂપમાં પ્રગટ થાય છે. ઉત્સવમાં પ્રગટ થવાવાળી તિથિમાં શ્રી ઠાકોરજીને ઉત્સવ મનાવવામાં ન આવે ત્યારે આપ સુખનો અનુભવ કરતા નથી. ભલે સેવક તે ઉત્સવને એક દિવસ પહેલા કે એક દિવસ પછી મનાવે, પરંતુ વાસ્તવિક સમયમાં ઉત્સવ નથી માનવામાં આવ્યો ત્યારે પ્રભુ સેવામાં આ સુખ આપનારો વિચાર નથી. ઉજ્જૈનમાં કૃષ્ણ ભટ્ટ કંઈક આવી જ ઘટના ઘટી હતી. શ્રી ગુસાઈજીના સેવક કૃષ્ણ ભટ્ટની વાર્તામાં આ આવે છે, જે એમણે દામોદરદાસજીના પ્રાકટ્ય મહાસુદ ચોથના દિવસે સમયથી પહેલા વસંત ઉત્સવ માન્યો. એથી શ્રી ઠાકોરજી પરિપૂર્ણ પ્રસન્ન થયા નથી, કારણ કે પાંચમ બીજા દિવસે હતી. શ્રી ઠાકોરજીને યથા સમયે ઉત્સવ જોવા નથી મળ્યો ત્યારે આપ ઉદાસ થશે. શ્રી ઠાકોરજીની ભક્તોની પ્રત્યે ઉદાસીનતાને જોઈને ઉત્સવ નિર્ણયપૂર્વક જ્યોતિષ માર્ગમાં ટિપ્પણીજીનું પ્રાકટ્ય શ્રી ગુસાઈજીએ કરેલું છે. વર્તમાન સમયમાં ઘણી જગ્યાએથી ટિપ્પણીના પ્રકાશનનું પ્રચલન છે. વાસ્તવમાં જે દિવસોમાં શ્રીમદ પ્રભુચરણે ટિપ્પણીના પ્રાગટ્યનો નિશ્ચય કર્યો હતો તે દિવસોમાં શ્રી ગુસાઈજીના સેવ્ય સ્વરૂપ શ્રીનાથજીને શ્રી નવનીત પ્રિયાજી હતા. જે ઉત્સવને જે દિવસે જે સમયે શ્રીનાથજી સ્વીકાર કરતા હોય, વૈષ્ણવના ઘરમાં પણ ઉત્સવ એ પ્રમાણે એ દિવસે હોવા જોઈએ. દેશકાલ અને સૂર્યોદય સંબંધે નિર્ણય પોતાની જગ્યાએ બરાબર છે, પરંતુ શ્રીનાથજી જે દિવસે જે ઉત્સવ મનાવતા હોય એ દિવસે શ્રીનાથજીના ઘરની પરિપાટી પ્રમાણે ઉત્સવ મનાવવા જોઈએ.
એનાથી વિપરીત સ્વતંત્ર વિવેક છે એને ભગવત પ્રસન્નતા કહેવામાં આવતી નથી. રંગોનો જન્મ કઈ રીતે થયો? આ ખેલમાં હવેલી સંગીતના ઉપયોગમાં આવતા રાગોના રંગમાં અને હોરીના ઉપયોગમાં આવવાવાળા રંગોમાં અંતર છે. રાગોમાં જે રંગ આવે છે તે વૈકુંઠાદી ધામોથી ઉતરીને સ્વર્ગના રસ્તાથી ભૂતલની ઉપર પધાર્યા છે. હોરીના ગુલાલમાં જે રંગ છે તે વૈદિક રંગ છે. એ રંગોનો પ્રાકટ્ય અને પ્રાદુર્ભાવ ભગવદ નિશ્વાસથી એટલે કે પ્રભુના શ્વાસથી થયું છે. ગુલાલનો રંગ અનાદિકાલીન છે. જ્યારે કાળનો જન્મ નહોતો થયો ત્યાર પહેલા રંગનો જન્મ છે. રાગોનો રંગ જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ તે સમયનો છે. ત્યારે કાલ સમયનો જન્મ થયો હતો. રંગોની અંધિયારી, આપણે ત્યાં જેટલા પણ રંગોના ગુલાલ ઉડાડવામાં આવે અથવા તેનાથી ખેલાવવામાં આવે એનો આશય એવો છે કે પરસ્પર એકબીજાની નજરથી બચવાને માટે અંધિયારી કરવાની રીત છે. જ્યારે ગોપીઓના આખા સમૂહનો આક્રોશ યાની ઉત્સાહ ઉમંગ ગોપોની તરફ આગળ વધે છે ત્યારે તે જોડીઓમાં ભરીને ગુલાલ ફેંકે છે, જેના કારણે આ ગોપ બાલક ઘણી વખતે ગોપીઓની પકડથી બચી જાય છે. ક્યારેક ગોપ બાલક કોઈ ગોપીઓની ઉપર નજર રાખીને તેને ખાસ પ્રકારે ઘેરી લે છે ત્યારે તે ગોપીને બચાવવાને માટે અન્ય ગોપીઓ પોતાની મુઠ્ઠીઓમાં ફેંટ ભરેલા ગુલાલને ફેંકીને પોતાનો બચાવ કરે છે. આપણા રોમ રોમ પુલકિત થઈ જાય એવા સુંદર હોળી ખેલના પ્રસંગો આપણે જોઈ રહ્યા છીએ, એની ભાવના જોઈ રહ્યા છીએ. તો આજનો પ્રસંગ છે જે જોયું તે ગાયું. જે જોયું તે ગાયું હોળી લીલાનો પ્રસંગ છે. આપણે બધા જ અષ્ટસખા વિશે જાણીએ છીએ. શ્રી ગુસાઈજીના સેવક ગોવિંદ સ્વામી તેમની વાર્તામાંથી આ પ્રસંગ લીધેલો છે. તેમાં આજે હોળી લીલાનો પ્રસંગ છે તે જ આપણે જોઈશું. પછી અલગથી ક્યારેક આખી વાર્તા લઈશું, કારણ કે આ વાર્તાનું હેડિંગ એવી રીતે છે કે સખ્ય ભક્તિનું શિખર ખૂબ જ રસમય વાણીમાં છે, એટલે આપણે તે પણ ક્યારેક જોઈશું. અત્યારે આપણે હોળી ખેલનો જે પ્રસંગ છે જે જોયું તે ગાયું તે જોઈશું. હવે એક એવો પ્રસંગ જોઈએ જેમાં ગોવિંદ સખાને મંદિરમાં દર્શન કરતા પણ લીલાનો સાક્ષાત અનુભવ થતો અને જે જોતા એ જ કીર્તનમાં ગાતા આ વાત સમજાય છે. વસંત હોળીના મસ્ત ખેલના દિવસો હતા. શયનના દર્શન ખુલ્યા. શ્રી ગુસાઈજીએ શ્રીજીને બીડા આરોગાવ્યા. ગોવિંદ સખા દર્શન કરી રહ્યા હતા ત્યાં તો એમને લીલાનો અનુભવ થવા લાગ્યો. કેવી લીલાનો? શ્રી મહારાણીજીનો રમણીય ઘાટ છે. શ્રી ઠાકોરજી ગેડી લઈને ત્યાં ઊભા છે. ગોપીઓ જળ ભરવા આવે છે. શ્રીજીના ચંચલ નયન કટાક્ષ નિરખે છે. મનોહર શ્રૃંગાર સાથે ધરેલી વનમાળા નિહાળીને ગોપીઓ મોહિત થઈ રહી છે. મધુર શ્રીમુખ નિરખતા ઉરમાં આનંદ ઉભરાઈ રહ્યો છે. એ ગોપીઓના મુખ ભાવ પરથી દેખાય છે. એ જળ ભરીને પાછી ફરે છે ત્યાં તો શ્રી ઠાકોરજી ગેડી મારીને ગાગર ફોડે છે. નવી આવનારી વ્રજનારીઓ તો જળ ભરતી જ અટકી જાય છે અને કહે છે, ઓ નંદલાલા, તમારા ઓવારણા લઈએ. આવું તોફાન રહેવા દો તો સારું. પણ એમ કઈ નંદલાલ સીધી રીતે માને તેવા નથી. રાધાજી એમના માથા ના નીકળ્યા. કંકુ અરગજા ઘોડીને બંને હથેળીઓમાં ચોપડીને આવ્યા છે. શ્રી ઠાકોરજી ગોપીઓ સાથે રકઝક કરે છે. ત્યાં છાના પગલા ભરતા પાછળથી આવીને પ્રિયતમના બંને કપોળ રંગી દે છે અને તરત જ ત્યાંથી પાછા પગે ભાગે છે. નહીં તો પકડાઈ જાય ને. હોળી ખેલ તો આવો જ હોય. શ્રી ઠાકોરજી ગોપીઓને પજવવાનું મૂકીને શ્રી રાધાજીની પાછળ દોર્યા. જોતામાં બંને નજર આગળથી અદ્રશ્ય થયા. ગોવિંદ સખા આ બધી લીલા નિરખી રહ્યા હતા અને ગાઈ રહ્યા હતા. રાગ કલ્યાણમાં અહીં જે ધમાર આપેલી છે તે શ્રીનાથજીના પાટોત્સવમાં ગાવાની હોય છે તેવું વચનામૃતમાં સાંભળ્યું હતું. શ્રી ગોવર્ધન રાય લાલા પ્યારે લાલ તિહારે ચંચલ નયન વિશાલા
तिहारे उर्सो हे वनमाला, ताते मोही रही सकल व्रज बाला। खेलत खेलत तहाँ गए, जहाँ पनिहारीन की बाट। गागर ढोरी सीसते, को भरन न पावे घाट। श्री गोवर्धन राय लाला, नंद राय के लाडीले, बल ऐसो खेल निवार। मन में आनंद भरी रह्यो, मुख जोवत सकल व्रजनार। श्री गोवर्धन राय लाला, अरगजा कुमकुम घोरी के, प्यारी लीनो कर लपटाय। अचका अचका आय के, भाजी गिरिधर गाल लगाय। श्री गोवर्धन राय लाला, આટલું ગાઈને ગોવિંદ સખા અટક્યા। શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, ગોવિંદાસ ધમાર આગળ ગાઓ, પૂરી કરો, અટકી કેમ ગયા? એ કહે છે, મહારાજ બંને સ્વરૂપો ભાગી ગયા, ખેલ અટક્યો એટલે ધમાર પણ અટકી, હવે કઈ લીલા ગાઉં? એટલે વાર્તામાં આવે છે કે ધમાર તો ભાજ ગઈ। શ્રી ગુસાઈજી અનુભવની વાત સમજી ગયા। શ્રીજીને પોઢાવીને નીચે બેઠકમાં પધાર્યા। ત્યાં ગોવિંદ સ્વામિનાવતી પોતે કીર્તનની છેલ્લી બે કડી પૂરી કરીને સંભળાવી, એમાં એમની છાપ પણ મૂકી। આવું સાક્ષાત અનુભવનું પદ કઈ અધૂરું રખાય? યહ વિધ હોરી ખેલહી, વ્રજવાસી ન લગાય। શ્રી ગોવર્ધન ધરે રૂપ में, જન ગોવિંદ બલ બલ જાય। શ્રી ગોવર્ધન રાય લાલા અષ્ટ સખાની રચનાઓ સાક્ષાત અનુભવની વાણી છે। એ આ પ્રસંગ પરથી સ્પષ્ટ થાય છે। સુરદાસજીનું કીર્તન દેખરી માઈ હરિનંગમ નંગા પણ આ પ્રકારનું જ છે। તેવી રીતે તાજબીબીની વાર્તામાં પણ આવું ધમારનું આવે છે અને તાજ બેગમને વિરહ થાય છે અને તે લીલામાં પહોંચી જાય છે તેવો પ્રસંગ પણ આવે છે। તે પણ તાજબીબીએ પણ હોરીની ધમાર ગાયેલી છે તેવું વર્ણન ભાવસિંધુમાં પણ આવે છે। અને રાજા આશ્કરણજીની વાર્તામાં પણ રાજા આશ્કરણજીને હોરી ખેલના દર્શન થયા હોય તેવું વર્ણન આવે છે। યા ગોકુલ કે ચોહટે રંગ રાચી ગ્વાલ। આ બંને પ્રસંગો પ્રાપ્ત થશે ત્યારે આપણે તે જરૂર લઈશું। એક સત્ય હકીકત કહું, અત્યારે મારી પાસે 252 વૈષ્ણવનું પુસ્તક વિરાજતું નથી। મારા મમ્મી આવ્યા હતા ત્યારે તેમને પધરાવ્યું હતું, નવું લીધું છે પરંતુ હજી ઘરે નથી પહોંચ્યું, એટલે અલગ અલગમાંથી ગોતીને કર્યું છે। પ્રભુ કૃપાથી જે પ્રાપ્ત થાય છે તે અહીં કરી રહી છું। અને જો નહીં મળે ને તો ભાવસિંધુમાંથી જે વાર્તા તાજબીબીની ને રાજા આશ્કરણની પહેલા કરેલી છે તે ફરીથી અપલોડ કરીશું હોળી ખેલના દિવસોમાં। આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને આપને ગમ્યું હોય તો બીજા વૈષ્ણવોને શેર કરશો। જય શ્રી કૃષ્ણ।